એનડીએના શાનદાર પ્રદર્શનમાં સીઆર પાટીલની મહેનત રંગ લાવી છે। બિહાર ઇલેક્શનમાં સહપ્રભારી સીઆર પાટીલ હતા અને સીઆર પાટીલની હવે મહેનત રંગ લાવી છે। મંતવ્ય ન્યૂઝની સાથે સીઆર પાટીલે ખાસ વાતચીત કરી હતી। મંતવ્ય ન્યૂઝની સાથે ખાસ સંવાદ કર્યો હતો। બિહારમાં સહપ્રભારી તરીકેની મોટી જવાબદારી હતી તેવું સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। દરેક બેઠક પર કાર્યકર્તાઓની તનતોડ મહેનત છે તેવું સીઆર પાટીલે જણાવ્યું હતું। તો આજે જે પ્રચંડ જીત જોવા મળી છે, કાર્યકર્તાઓની મહેનત આજે ખરેખર રંગ લાવી છે તેવું સીઆર પાટીલે જણાવ્યું। સૌથી પહેલા એનડીએની સરકાર બની રહી છે તેવું પણ સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। મતદાતાઓનું હું ખૂબ અભિનંદન પાઠવું છું તેવું પણ સીઆર પાટીલે જણાવ્યું હતું। આજે જે પ્રચંડ વિજય થયો છે ત્યારે સુરતમાં વસતા બિહારના બીજેપી કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી છે। પ્રધાનમંત્રી મોદીનો પણ સીઆર પાટીલે આભાર વ્યક્ત કર્યો છે। આજે જે પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે, ભવ્ય જીત હાંસલ થઈ છે ત્યારે એનડીએના શાનદાર પ્રદર્શનમાં સીઆર પાટીલની મહેનત રંગ લાવી છે। તેમજ સીઆર પાટીલે પીએમ નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે। બિહારમાં ઐતિહાસિક જીત ભાજપની થઈ છે। બિહારના પ્રભારી સીઆરભાઈ પાટીલ હાલ મંતવ્ય ન્યૂઝ સાથે જોડે છે। સીઆરભાઈ, શું કહેશો? બિહારનો ઇલેક્શનનો એક ઐતિહાસિક ચુકાદો આપણી સામે છે। 20 વર્ષ સુધી એનડીએના શાસન પછી બીજા 5 વર્ષ માટે બિહારના મતદાતાઓએ એનડીએની સરકાર બનાવવા માટેનો મેન્ડેટ આપ્યો છે અને ઐતિહાસિક મેન્ડેટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીમાં વિશ્વાસ રાખીને બિહારના વિકાસ માટે, બિહારના યુવા માટે, બિહારના મહિલાઓ માટે અને બિહારનું પલાયન રોકવા માટે કે જે જંગલ રાજમાં ફરજિયાત થઈ ગયું હતું એને અટકાવવા માટે એમણે જે સફળતાપૂર્વક આ મતદાન કરીને બિહારના અનુકૂળ, બિહારના હિતમાં એમણે આ મેન્ડેટ આપ્યો છે અને જે બિહારનો વિકાસ એમણે જોયો છે, આ બિહારનો વિકાસ અવિરત થતો રહે એવી કલ્પના સાથે એનડીએ જ આ કરી શકશે। ગઠબંધનની સરકાર, ડબલ એન્જિનની સરકાર માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના નેતૃત્વમાં સહિયારી આ સરકાર જ આ કરી શકશે એ એમને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ એમણે મતદાન કરીને એમાં પરિવર્તિત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી સીટોની સાથે સાથે જનતા દળની ફક્ત 43 સીટો હતી એ પણ લગભગ 75-80ની આજુબાજુ આવી છે અને ભારતીય જનતા પાર્ટીની 74 સીટ હતી એ પણ 90ની આજુબાજુ સીટો જે રુઝાનમાં બતાવી રહી છે એ જ બતાવે છે કે ખૂબ મોટો વિશ્વાસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર અને નીતિશ કુમારજી ઉપર મૂકવામાં આવ્યો છે અને જે અમિતભાઈ શાહ સાહેબની જે સ્ટ્રેટેજી હતી એ પણ આમાં સફળ થતી દેખાઈ રહી છે। ધન્યવાદ। એટલે કહી શકાય કે ઐતિહાસિક જીત બિહારમાં ભાજપની થઈ છે। તો આ હતા સીઆરભાઈ પાટીલ, જે બિહારના પ્રભારી અને ખાસ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, જેઓ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।